આપણે બીજાને દેવભાઈ બીજાને બોલવાની કઈ અમારી સાહેબની મેટર હતી બરાબર કે મારે સાહેબ હવે આપણે સાહેબ આથી વાત કરી બીજાને બોલવાનું કઈ આવે તારે કેટલી વાર મેટર થઈ સાહેબ આથી સોલ્યુશન કર આજ સુધી કેટલા વાર હું કોને સાહેબ દેખો સ્ટાર્ટિંગમાં હું મેટર થઈ જે આમને બેન છે ને એ સોરાને ઇઠવાડા થાળી મજાડતેલા અને એનું સોરું છે ને સોરું લઈને આવતેલા એ બાળકો રમાડવા કેતેલા અને પાણી ના ગમે પેલા બાજુ હૈડો છે ને તે બાજુ પાણી લેવા મોકલતેલા અને એ વખતે મેં 2 થી 3 સોરીઓને પકડેલી બી પછી બીજો મેટર એ થયો કે અમારી વાલી મીટિંગ આજ સુધી લેવાઈ નથી અને 1.5 વર્ષ સુધી આ ગણિતનો સાહેબ નહીં હતો આ હતા અમે રજૂઆત કરનાર સાહેબને કીધું આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વાલી મીટિંગ લો 1.5 વર્ષ શિક્ષણ બગડ્યું એનો જવાબદાર કોણ અમે સાહેબ કે કોણ જવાબદાર એમ કહો જવાબ આલો તમે અત્યારે એ 1.5 વર્ષથી શિક્ષણ બગડ્યું એનો જવાબદાર કોણ ગણિતનો સાહેબ અત્યારે નહીં હતા સાહેબને અમે 2 થી 3 મહિનામાં જ આવીને કીધેલું એનો જવાબદાર કોણ સાહેબને આ વાતે ધ્યાન દોરવું જોઈએ ને આપણી પાસે કેટલા વાલી આપણને સહમત હતા શિક્ષણ બધાના સોરા મળે આપણે 2 જણાના મન નથી મળતા સાહેબ તમને અમે કીધું ગણતનો વિષય નથી બરાબર અમારા સોરાનું ભવિષ્ય બગડે હા એમાં ખાલી અમે 2 જણા તમે સાહેબે માલી મીટિંગ બોલાવી જોઈએ કે તમે 26મી જાન્યુઆરી દેવભાઈ 26મી જાન્યુઆરી દિવસ માણસો અહીં પસાર થયા તો તે દિવસ કેમ નહીં માણસોને આ બધા વાલીઓને કઈ 5 રૂપિયાના બિસ્કુટ ખાવા આવે છે 5 રૂપિયાના બિસ્કુટ કોઈને નહીં મળે તો તમે બોલાવો તો જ આવે ને બોલાવો તો જ આવે કે અત્યારે આ લોકો એસએમસી ના સભ્ય જાતે બનાવે છે સભ્ય અધ્યક્ષ જાતે બનાવે છે અમને તો કોઈ ખબર નહીં એ લોકોને બોલાવો એના હમણાં અત્યારે બોલાવો એના સભ્ય બોલાવો અને અધ્યક્ષ બોલાવો કેટલા માણસોની વચ્ચે તમે અધ્યક્ષ બનાવીને સભ્ય બનાવ્યા પણ આપણે બાબુ એ મેટરનું સોલ્યુશન કે ભાઈ તારે અધ્યક્ષનું એનો કરો એ કરાય ના ના વાત કરું તમને તમે કિરણ બધી મેટર કહો એટલે માટે એટલે સાહેબને અમે સાહેબને 3 થી 4 વાર ભૂલ થયેલી છે અને એ હા એ કેવું છે તો ભાઈ આપણે બીજી વસ્તુ શું કરવાની જે વસ્તુ કરવાની એ વસ્તુ કરવાની તમારું ભાષણ આપણે કરો તો પછી સાહેબ જોડે તો પછી તમે ગામના હોય તો બહાર ના હોય મને પણ એવો ગર્વ થાય કે મારા ગામના 4 છોકરા મને આગળ વધે તો રિટાયર્ડ મળે તો આપણને આનંદ થાય હવે મારા આમનો બાબુ એ કે છે બાબુભાઈ કે મારી પછી દેશમાં કેટલો બહાર તો આમનો બાબુ ઇંગ્લિશમાં ગયો કાંચીમાના બાબુ ઇંગ્લિશ કોલેજમાં ગયા ગ્રાઉન્ડ પાસ કર્યું અમે અમારા લોકો નિયમ કે હમણાં અમારા ઇન્ડિયન યુનિવર્સિટી છે 15 બાળકો 24 બાળકોમાં 75 માર્ક્સ લાવ્યા શિક્ષણમાં કોઈ તકલીફો તો કોઈ અમને શિક્ષણ દેવુભાઈ એક વાત છે કઈ નહીં હા વાંધો નહીં બોલો હવે એમને એવું લાગતું કે આ બાળ મજૂર છે તો હવે નેક્સ્ટ ટાઈમ બનાવ નહીં કરે હવે સાહેબ હવે સ્વીકારીએ બીજું શું કરીએ બીજું નહીં અમે તો કાયદેસરનો વિડીયો બનાવીને પછી ને તો લેખિતમાં આલો સમજ્યા આવી રીતે હા હવે સ્વીકારી આવી શું વાત થઈ હે મારી વાત સાંભળો સાહેબ ઇન્ટરવ્યુ આલ દે કે ભાઈ જે બી થયું અને મારી ભૂલ છે તો શું કરું માફી માંગુ છું વાત પૂરી થઈ જાય પણ પેલા આપણે જે એફઆઈઆર કરવા કે શું કરવાનું હા એટલે છોકરો તો છે ને મારો ભાઈ છે એમ હા એ જ છે ને એમ એટલે સાહેબને બોલવાની ટોન તમે દેખલી ને વિડીયોમાં હા તો તમે બધા બેઠા એટલા માટે એમ કેવું કે નોર્મલ બાકી તમારે થાય તે કરો ડીડીઓમાં જાઓ ટીડીઓમાં મને કઈ ફરક નહીં પડે પછી એક વાત સમજો શિક્ષકને તમે મસાલા બનાવતા છોકરાને અમે તો તમારી જોડે સોરા હું શીખ્યો તમે જો છોકરાને અમે મસાલા બનાવતા હોય વેચાણ કરતા હોય તો તમારી પાસે છોકરા શું અપેક્ષા રાખે દેવુભાઈ તમે વિડીયોમાં મસાલો તમે બનાવો છો તો તમારી જોડે બાળકો બીજા શું શીખે મસાલા ખાવાનું શીખે હે બરાબર કે વાલી બધા હે બાળકો અમે તમે મસાલા ખાવાનું વેચાણ કરો તો પછી બાળકો શું શીખવાના હે હા તમારો જો આચાર્ય જો આવી રીતે કરતો હોય અને સાહેબ કહેતા હોય કે નહીં મેં નહીં કરાયું તો આપણે આ સીટી કેમેરો લાગી લો આપણે એને વિડીયો દેખ લઈએ અમારા ગામના વાલીઓ બી છે એમને બી ખબર છે શાળામાં શું કામ થાય છે શું નથી થતું અને આપણે જો ફરિયાદ કરવી હોય તો આપણે ડીઓમાં કરી શકીએ છીએ હા ડીઓમાં તો કરવાની અને એ આપણે કરી શકીએ છીએ પણ સાહેબ એ સ્વીકારે છે તો પછી આપણે સાહેબ સાથે કોઈ વાત કરવાનો કોઈ મતલબ નથી સાહેબ માફી માંગે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ કે છે તો પછી આપણે જે બી કરવાનું આપણે કરવાની ઈચ્છા હોય આપણે ડીઓમાં કરી શકીએ અને સાહેબે જે લેખિતમાં આપવાનું હોય એ ડીઓને આપી દે બરોબર સાહેબને જે આપવાનું આપણે ફરિયાદ આપી હોય આપણે જે વહીવટી
અરજી આવશે હા આપણે કોઈ અરજી આપવાની હોય તો આપણે ડીઓ સાહેબને અરજી એક આપી દઉં. બરોબર. અને સાહેબ સ્વીકારે છે સાહેબ લેખિતમાં ડીઓ સાહેબને જવાબ આપશે. આપી દે મારી ભૂલ થઈ ગઈ કે જે બી થયું બરોબર અને આપણને કહે છે તો આપણને મૌખિકમાં કહી દે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ને હવે બીજી વાર આ રીતનું નહીં કરું. બરાબર છે બસ આ તો સાહેબે આપણને આપણે કેમ કીધું આપણે ધારતા તો આપણે આવેદનપત્ર લઈને ડીઓમાં જઈ શકતેલા પણ આપણે કીધું કેમ કે આપણે સાહેબ જોડે મારી ટેલિફોનિક વાત થઈ સાહેબે કીધું કે રૂબરૂ મુલાકાત આપણે જાણ્યા વગર સ્થળ પર જાણ્યા વગર આપણે કઈ એક્શન નથી લઈ શકતા એટલે સાહેબની મુલાકાત લઈએ બાળકની મુલાકાત લઈએ વાત સાચી છે કે ખોટી છે તો સાહેબે કીધું ભાઈ ભૂલ થઈ ગઈ તો આપણને ખબર પડી વાત સાચી છે તો બાળક સાચું છે. હા એટલે આપણે મળી વગર આપણે કઈ જ નહીં કરી શકતા ને તો બાળકને સાહેબ જરા બોલાવી દો ને પૂછી લઈએ પછી અમે બરાબર હા રજા લઈએ બરાબર સોરા રામોન. શક્તિભાઈ ના ના, બેહો. આવો કસીરો કા બેહો આવો. બાળકોને શાળામાં કામ કરાવવાનું ના બોલો તમે આટલા ઊંચા અવાજથી બોલો છો પેલા ભણીને બોલો છો એમની મરજીથી કામ કરે તો આપણે તો શિક્ષણ આપવાનું હોય તો બાળકોને કામ કરાવવાનું થોડી હોય મરજીથી કરતો હોય તો ભાઈ અમારા જે અહીંયાના વિસ્તારના લોકો જે બાળકા મજૂરી કરે તમે મજૂરી કરે ત્યાં હું તો એમ કહું છું કે સ્કૂલમાં પણ મજૂરી કરતા શીખવાનું છે એવું મને લાગે છે એટલે સ્કૂલમાં પણ મજૂરી કરતા શીખવાનું છે એવું લાગે છે એથી મજૂરી કરતા શીખીએ ને પછી બાળકા મજૂરી જ કરવા જાય ત્યાં ભણીને આગળ જાય એવું તો વિચારતા જ નહીં એવું લાગે છે એ કરતાં સરકાર નાના બાળકોને હવે કામ કરાવવાની છૂટ આપી તો એને સારું રહે. આ ખોટી આવી બધી ગ્રહ તો શું કામ પછી કાઢવાની શિક્ષિત છે. ના મારા પર ફોન આવ્યો બાબુ બીજા હાથે બધા બીજા શું કરેલું તે કઈ રીતે હાથ થઈ આવા હે પથ્થરથી એટલે કયા પથ્થરથી શું કરી દેલો પથ્થરને અહીંથી ઉતાર્યા ગાડી ટ્રેક્ટરમાંથી કોણ કોણ ઉતારેલા તમે 8 માળા 7 માળા કેટલા છોરાઓ હતા આમાં છે ફોન કર. બધા 15 છોરાઓ બધા ઉતારેલા પૈસા આલ્યા કે કોઈ ચોકલેટ બોકલેટ આલી કે કોને ઉતારવા કીધેલું કયા સાહેબે કઈ ના સાહેબે આચાર્ય સાહેબ પણ કઈ ના આ બેઠા કે એવું કઈ છોરા વધારતા પેલો બીજો હાથ વગર બીજો બે હાથ એક હા પથ્થર આ સાલા પડે અહીં આ પેલા પેલા હાથે બે હાથે પડ્યા એક હાથે થોડી પડે આ ઘણા કદીનું હા એટલે એક હાથે ને બે હાથે સાલા પથ્થરને ઉતાર્યા છે એક હાથે થોડું કઈ જરૂર થોડું બે હાથે પડે કઈ હા હા તો પછી એ લે કે ઓકે તું કરો ખાલી બનાવટ જેવું કરતા નહીં ના, ના. મહેરબાની હાથે હાથું કહેજો આ તો સણાની દિન આવેલા બાટાનું બાળનું પણ ના ના અમારે વાઢવાનું ચાલુ નહીં કર્યું દાદા અમે કઈ દેખાવું જોઈએ આ ઘણા કદીનું આ જે સાલા પડલા દેખાઈ રહ્યા ને આપણને આ નહીં દેખાતા ભાઈ મારી વાત સાંભળો ભલે જે બી હોય બાળને હાથે ભણતું નહીં હોય, બીજી સાથે જ રાખે ખોટું અમારે કઈ પર્સનલ દુશ્મની નહીં તો પછી સાહેબે હા. સ્વીકારી લીધું હા. તને આવી વાત નહીં. તો પછી. સ્વીકારી લીધું. આપણે આવી વાતને પૂરી કરો. આલી વાતને પૂરી આ સોળો અઢાર લીધો મારો છોકરો તમારો હોય કે મારો હોય કે સાહેબનો હોય. છોકરો મારી વાત સાંભળો અમે સાહેબ સાથે મુલાકાત કરવા આવ્યા છે. રાજકોટમાં બરાબર તમારા છોકરા તમને કઈ ખાલી કરી બાળ મજૂરી કરાવી એ ગુનો છે કે નથી અમે બી બરાબર સ્કૂલના નહીં હોય કે હોય ફરજમાં કોની ફરજમાં આવે છે સ્કૂલના મારા ઘરના છોકરા છે હું તો બીજાને કહેવા આવો છું આ તો તમને નથી તમારે કરાવવા દેવું હોય તો તમે નથી બોલો તમે આ મેટરના અંદર અચ્છા પણ આ સોળો મારો છે આ તો તમારા છોકરા સાઈડ પર છોડો બરાબર એક છોકરે થઈને ઉતારવા તમારા છોકરા તમે સાઈડ પર છોડો આઠ બેટી તો મારા હા તો બસ તમારા છોકરા સાઈડ પર છોડો તમે તમારે મજૂરી કરાવવા છે તમારા છોકરા બાળ મજૂરી તો તમારો વિષય છે પછી બીજા સાથે સાથે જે બીજા બાળકોને નુકસાન થાય છે એમનું બીજાને બી હાથે થઈને તમે બધાય તમે હું તમારા સ્કૂલના તરફેણમાં બોલો છો ખબર છે અમને કે ભાઈ તમારા છોકરાની બહુ અહીંયા નોકરી કરે છે સંચાલકમાં
બરાબર, એ બધી જ ખબર છે અમને, બધું માહિતી અમે કાઢી રહ્યા છે. એટલે તમે વચ્ચે જ બોલો, તમે વચ્ચે જ બોલો કે જે મેટર છે પ્રિન્સિપલ સાહેબનું જે બાળ મજૂરી કરાવે છે, પ્રિન્સિપલ સાહેબ સાથે વાત કરી છે. કાલે પણ તમે વિડીયોમાં બોલતેલા. એટલે પાર્ટી તરફથી છે કે પછી સમાજ તરફથી છે? સમાજ તરફથી. હા, બસ એટલે એમ કહું. પાર્ટીનો પછી ઉલ્લેખ નહીં થવો જોઈએ પાછળથી. ના, એવું હોય. અને હું બી પાર્ટીથી છું, બરોબર? તમે અને આ સ્કૂલમાં તો 91 થી માંડી અને આ સુધી રેકોર્ડ છે, બરોબર આપણો? તો આ ભાઈ છે, મારા કામનો જ છે, કોઈ બીજો નથી. અહીંનો છોરો બી ભણે છે. દરેક જગ્યાએ વિરોધ કરવા આવ્યા છે. બરોબર? હું અહીંયા સ્થાનિક છું. સમાજ તરીકે હા, પછી એમ થયું કે આમ આદમી પાર્ટી દ્વારા આ બિલાણ ખાન ઢીકણો, હું તો કોંગ્રેસમાં છું. હું બી અધ્યક્ષ છું, બરોબર? હા. એટલે તમે કોણ છો અહીંયા? ના સંધવાને ફોનમાં મારી વાત સાંભળો. હા, આપણે સ્કૂલમાં અમારા મેનેજમેન્ટ સમિતિના અમુક સભ્યો બી છે. બરાબર. હવે મારું ઘર કેટલે દૂર છે? હા, 10 કે 15 મીટર દૂર છે, બરોબર? બરાબર. અહીંયા પ્રોબ્લેમ થાય મને બી ખબર પડે, હા. નહીં પડે એવું નથી. આપણે પ્રોબ્લેમ તો તમને ખબર પડે, બાળકો ત્યાં કામ કરે છે, તગારા મુશ્કેલ નાખે છે, તો તમારું બાળક હોય તો મારું બાળક હોય. હા. આપણા બાળ મજૂરી કરાવવાનો પ્રિન્સિપાલ સાહેબને આવો અધિકાર કોને આપ્યો એમ કહું છું હું. હા, એ સાહેબને કાલે અમારે એ જ વાત થઈ. દેખો સાહેબ તમે કામ કરે એ લોકો. એવું કે છે આ સવારે ટેક્ટર મળ્યું આર્યનના અર્પિતે. હા, હવે આના મુહૂર્ત સાચું તો રાત્રે મેં મુખ્યમંત્રીનો 8 વાગે ફોન કર્યો હતો. એ મુખ્યમંત્રી રાત્રે આપણે કોઈ મજૂર મળતા હોય તો આપણે રાત્રે ટેક્ટર ખાલી કરાવી દઈએ હા. તો આપણે સવારે કામ ચાલુ થાય. રાત્રે લગભગ 8:30 9 વાગ્યા સુધી બે વખત મારા જીતુભાઈ ગમે તે જે મજૂર બોલાવો આપણે કાલે કામ ચાલુ કરવાનું છે. મુકેશભાઈ એવું કીધું કે રાત્રે સાહેબ મજૂર મળ્યા નહીં, પણ સવારે હું મારી ટેક્ટર મુકાડી દઉં છું. આમાં વિશેષ આપણો છોકરો, આમનો બહેનો છોકરો કોણ આવે મને ખબર નહીં કરવા તમારી ઊંચા રચેલી ડામોરપડે થુનવાડા પ્રાથમિક શાળા જે કાલે સોશિયલ મીડિયામાં મજૂરી માટેનો મારો વિડીયો વાયરલ કરેલો, એમાં આજે સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે. એમને એવું લાગે કે મજૂરી તો અમે આજ પછી આવું કામ બાળકો જોડે નહીં કરાવીએ અને જે અમારે ભૂલ છે અમે સ્વીકારીએ છીએ. કંઈ નહીં.